નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ. તમે જોઈ રહ્યા છો ખેડૂત સફર ગુજરાત. તો આજે આપણે એક સરસ મજાના એવા ખેડૂત જોડે આવ્યા છીએ કે જેને 2 વીઘા જમીન જ છે અને એમાંથી સારી એવી આવક મેળવી શકે. તો આપણે એ ખેડૂતનો પરિચય લઈશું, એમને મળીશું અને સારી રીતે શું કરીને શું ધંધો કરે છે અને કઈ રીતના આવક મેળવે છે તે વિશે આપણે પૂરી માહિતી લઈશું. તો મિત્રો, આ એક ખેડૂત છે કે જેમને 1 વીઘો જમીન છે અને એમાંથી એ પશુપાલનનું કરે છે. તો 1 વીઘાની અંદરથી એ મહિનાની અંદર લાખ રૂપિયાની આવક મેળવે છે અને વર્ષની કેટલી આવક મેળવી એ તો મને પણ અંદાજ નથી. તો એમના મોઢે સાંભળશું કે તમારે કેટલા વીઘા જમીન છે અને તમે આટલી બધી ઇન્કમ કઈ રીતે કમાવશો એ અમારા મિત્રોને તમે જણાવશો. તો સૌ પ્રથમ તમે તમારું નામ અમારા મિત્રોને બતાવો. મારું નામ પટેલ પ્રકાશ કુમાર જંતીલાલ, ગામ માધુપુરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 9824515181. તો ધીરુભાઈ, પહેલો પ્રશ્ન તો તમને એ છે કે તમારે કેટલા વીઘા જમીન છે? મારા પાયણ 1 વીઘો જ જમીન છે ભગવાન. અને તમે એના પાછળ એમાં શું વાવેતર કરો છો અને એના પાછળ તમે આ જે કેટલી ગાયો છે તમારે? મારી પાસે હાલમાં 8 ગાયો છે ને 1 ભેંસ છે. ટોટલ 9 અને 3 બચ્ચા છે. એમ કહીને ટોટલ 12 પશુઓ મારી પાસે. તો ખેડૂત મિત્રો, મેન પ્રશ્ન તો આ છે કે આપણે ખેડૂતો શું વિચારતા હોઈએ છીએ કે મારા બાજુ તો વીઘો કે 2 વીઘા જમીન છે, એમાંથી હું કેટલું કમાઈ શકું? તો તમે ધ્યાનથી આ પૂરો વિડીયો જોજો કે આ ખેડૂત જોડે 1 વીઘો જ જમીન છે, એમાંથી એ નાના મોટા થઈ અને 12 પશુઓનું સારી રીતે ઉછેર કરે અને સારી એવી આવક મેળવે છે. તો આપણે ધીરુભાઈનો પહેલો પ્રશ્ન તો એ કરીશું કે ધીરુભાઈ, તમે ખેતરની અંદર શાનું વાવેતર કરો અને તમે દિવસની અંદર કે સવાર અને સાંજનું કેટલું દૂધ ડેરીમાં ભરાવો? અમે વાવેતર કર્યું છે, પેલું બુલેટ ઘાસ વાવ્યું છે. 1 વીઘો બુલેટ ઘાસ વાવ્યું છે. 2 ટાઈમ અમે ગાયોને બુલેટ ઘાસ નાખીએ અને સાયલેન નાખીએ. 2 ટાઈમ બુલેટ ઘાસ ને સાયલેન નાખીએ એમના. અને મારું રોજનું સવારે 60 લીટર દૂધ થાય છે, સાંજે 55 લીટર દૂધ થાય છે. દિવસનું 115 લીટર દૂધ થાય છે મારે. તો મિત્રો, આ ધીરુભાઈ સવારે કેટલું લીટર દૂધ? 60 લીટર. 60 લીટર દૂધ ડેરીમાં ભરાવે છે અને સાંજનું 55 લીટર. 5 લીટરનો ફરક કેમ રહે? 5 લીટર સવારે થોડી લેટ દોઈએ એટલે અને સાંજે થોડી વહેલી દોવાય. સરસ. તો તમે આવું ધીરુભાઈ, હું તમને એમ કહું કે તમે જે ઘાસ વાવેલો 1 વીઘા ખેતરની અંદર, એ તમે ઘાસનો અહીંયા લાવો અને તમે એનું કઈ રીતના કટિંગ કરો અને ગાયને કઈ રીતને ખવડાવતા હો? અમે એ ઘાસ લાવીને આ મશીનમાં કટિંગ કરી નાખીએ. કટિંગ કરીને બધી ગાયોને જેટલી ગાયને જે પ્રમાણ જોતું એ પ્રમાણે ગાયને નાખવામાં આવે અને થોડું એને સાયલેન્ટ ફેરવીને નાખી દઈએ અમે. પણ તમે આ બુલેટ ઘાસનું સાયલેન્ટ બી બનાવરાવો કે બહારથી લાવો તમે? ના, સાયલેન્ટ તો આપણે ડેરીમાંથી જ અમને મળે એટલે અમે ડેરીથી જ લાવીએ. અમે નહીં બનાવડાવતા. તો સાયલેન્ટ શું ભાવે તમારે આવતું હોય? અમને મળે 7 રૂપિયા 55 પૈસે મળે પર કિલો. તો મિત્રો, જે સાયલેન્ટ આવે એ કિલો ઉપરના ભાવથી આવતું હોય. કેટલા કિલોનો બોધો આવતો હોય? જે આવા 90 નો આવે, 95 નો આવે, 100 નો આવે. સરસ. તો તમારા દિવસની અંદર તમે સવારે ઘાસનું કટિંગ કરીને ખવડાવો, બપોરે સાંજે એ 3 મિનિમમ એ રૂલ્સ ઉપર જ તમે ચાલતા હો? પછી ટાઈમ જ 4 નાખવાની હોય ગાયને. એક અમે સવારે 8 વાગે નાખીએ, બપોરે 4 વાગે નાખીએ. અને તમે દાણામાં શું આપતા હો આ ગાયોને તમે? એમ દાણામાં અમે સાગદોન એને ખવડાવીએ અને મકઈ ખવડાવીએ. એ પણ ટોટલી મહિના આ તમારે જે ડેરીમાં દૂધ ભરાવતા હો એ દિવસમાં તમારે સવારે અને સાંજનું થઈને 1 દિવસનું તમારે કેટલી આવક થતી હોય? એમ મારા 1 દિવસની 4000 ની આવક થાય. એટલે તમારા પગાર કઈ રીતના થતો હોય ડેરીમાં? મારા 10 દિવસે પગાર આવે 40,000 થી 42,000 નો મારો પગાર આવે 10 દિવસે. તો મિત્રો સાંભળજો કે જે ધીરુભાઈ 10 થી 12 પશુ રાખે છે એમાં તો તમારા દોવાતા પશુ કેટલા હોય અંદાજે? અત્યારે હું 8 દોવાનો પશુ હું. ભેંસનું દૂધ તો અમે ડેરીમાં ભરાવતા જ નથી, એ અમે ઘેર માટે રાખીએ છીએ. તો તમે આ ગાય અમારી વિવાહ છે, તો તમે દિવસનું દૂધ ગાયનું અમે દૂધ ભરાવીએ છીએ. 7 ગાયનું દૂધ દિવસનું તમે સવાર અને સાંજનું ભેગું થઈને કેટલું ભરાવો? 115 લીટર. 115 લીટર ભરાવો. એમાં જે ડેરીમાં ફેટ પ્રમાણે ભાવ આવતો હોય અને તમે દિવસની 4 થી 4,500 ની આવક થતી હોય, બરોબર? તો 10 દિવસની અંદર તમારા 45,000 નો પગાર મળતો હોય. એમાં 45,000 નો પગાર તમને મળતો હોય, એમાંથી તમારા ખર્ચો કેટલો આવતો હોય? એમ 45 અમને 42-45,000 પગાર આવે, એમાંથી અમારો ખર્ચો 18,000 રૂપિયા ખર્ચો પડે 10 દિવસે. તમારા ખોણ આવી ગયું, ચાર આવી જાય, બધું એમાં આવી ગયું. તમે જે ઘરે ઘાસ વાવો એનો ખર્ચો બી તમે ખર્ચો સુધી મેં ગણી લીધું.
તમારે તો તમે સાહસ સરસ કરો કે અડધા વીઘા ખેતરની અંદરથી 18,000 ખર્ચો આવે 45,000 રૂપિયા તમારી આવક થતી હોય, તમારે 20 થી 22,000 ની તમને આવક 10 દિવસે થાય, તો મહિનાની આવક કેટલી થાય? મહિનાની મારા મહિનાની થાય 1,20,000 30,000 ના વચ્ચે રહે. તો એક ખર્ચા બાદ કરીને 70 થી 80,000 ની આવક તમારે થતી હોય. તો ખેડૂત મિત્રો, એક વીઘાની જમીનની અંદર આ ધીરુભાઈ ખેડૂત છે એ 70,000 ની મહિનાની આવક કરતા હોય. તો તમે પણ ખેડૂત મિત્રો ધ્યાનથી આ વિડીયો જુઓ તો જે પ્રમાણે એને પ્લાનિંગ કરી અને ખેતીનો જે ખેતીમાં તો બીજું કઈ તમે વાવેતર કરતા હો? ના, બીજું કોઈ નહીં. 1 વીઘો જમીન ઘાસનું જ વાવેતર, બીજું કોઈ વાવેતર બીજું કોઈ તમારું વાવેતર કરતા ના, નથી. બીજું કોઈ. આખો દિવસ તમે પશુપાલન આ પશુપાલન. તમે મેનેજમેન્ટ કોણ કરતું હોય? તમે જ કરતા હો કે તમારી વાઈફ ના, અમે કરતી હોય? બંને કરીએ. હું અને મારા વાઈફ બંને કરીએ. તો મિત્રો સવારે અમે બંને દંપતી હળીમળી અને સારી એવી આવક મેળવું છે. સવારથી સાંજ સુધી તમારો રૂલ્સ આ જ હોય કે હા. સવારથી મોડી તમારે સવારે કેટલા વાગે ઉઠવાનું હોય? એમ અમે 4 વાગે ઉઠી જઈએ. 4 વાગે આવીને અમે પેલા બધી ગાયોને પાણી પાવાનું પી દઈએ. પછી અમે એમને બધાને ખોણ મેલી દઈએ. ખોણ મેલીને પછી વાળા પેથી બધી ગાયો દોવા માંડીએ. અમે દોઈને પછી અમારું 5:30 થી 6:45 વાગે અમે દૂધ ડેરીમાં ભરાઈ દઈએ. દૂધ ભરાઈને પછી શાંતિથી અમે પીવા મળીએ. પછી અમે 8 વાગે આવી પાછી એમને કટિંગ કરીને ચાર નાખી દઈએ ગાયો. ચાર નાખીને પછી અમે અમારું બીજું કામ જે હોય કરીએ. ખેતરમાંથી ચાર લાવવાની હોય લાવી દઈએ. બધું અમે અમારું કામ કરી દઈએ. સરસ. તો ધીરુભાઈ, તમારી આ 12 પશુ છે એમાંથી તમને જે ગોબરની બી આવક થતી હોય કે તમે તમારા ખેતરમાં ઉપયોગ તો એટલો બધો તો કરતા નહીં હોય, તમારા વીઘા જમીનમાં છે તો તમે જે ગોબર છે એ ગોબરનું બી વેચાણ કરીને સારી એવી આવક મેળવી શકતા ગોબર હોય? અમે હમણાં જ એનું બધું આપેલું છે. 30,000 માં અમે ગોબર પણ આપી દીધેલું છે. વર્ષની અંદર તમારે કેટલું ગોબર થાય અંદાજે? વર્ષની વેચાણ અંદર કેટલું કરો? 30,000 નું મારું ગોબર નીકળે. તો મિત્રો, આ જે 12 પશુ રાખે છે એમાં 30,000 ની આવક એમનો ગોબરની પણ થતી હોય. અને મેન વસ્તુ ધીરુભાઈ એ આવી કે તમે આ બધું જ દૂધ તમે ક્યાં સરકારી ડેરીમાં ભરાવો કે પ્રાઇવેટ વેચાણ કરતા હો? સરકારી ડેરીમાં જ ભરાઈએ. તો સરકારી ડેરીમાં ફેટ પ્રમાણે ભાવ આવતા હોય અને કઈ પદ્ધતિથી આવતા હોય એ અમારા ખેડૂત મિત્રોને કહેશો? ડેરીમાં અમે દૂધ ભરાઈનો ફેટ અમારે 3.5 આવે, 3.7 આવે એ પ્રમાણે એના પૈસા અમને મળે. બરાબર. પછી તમારે જે ડેરીની સિસ્ટમ એવી હોય કે 12 મહિને કે તમને 2 થી 3 કઈક ભાવ ફરક આપતા હોય, વધારો આપતા હોય, એ કઈ રીતના હોય એ અમારા ખેડૂત મિત્રોને કહેશો? એ અમારા વધારો આવે, એ 8મ ઉપર એક આવે અને બીજો એ 10-15 દિવસમાં 2 વધારા આવી જાય. એક સ્થાનિક ડેરીનો વધારો આવે અને એક મહેસાણા ડેરીનો વધારો આવે. એ પણ હું શું કહેવા માંગુ, એ કયા ટકા પ્રમાણે આપતા હોય તમને? સ્થાનિક ડેરીનો આપણા 5% બે કે 100% બે. તો આપણા 10 લાખનું દૂધ થયું તો 60,000 જેવો વધારો આવે. અને પેલો 15% બે હતો એ પ્રમાણે વધારો આવે. તો તમારે તો સારી એવી આવક મળતી જ હોય. તમને વધારો બી અંદાજે તમારા 12 મહિનાનો આ તમે રેગ્યુલર કેટલા સમયથી તમે આ તબેલો કર્યો તો તમને વર્ષે કેટલી વધારો આવતો હોય? બંને વધારે ભેગા થઈને વર્ષની એ બી આવક કેટલી આવતી હોય? 2 થી 3 લાખનો વધારો પણ અમારે આવે વર્ષની અંદર. તો મિત્રો, આ ધીરુભાઈની વાત સમજવા જેવી કે જો એમને 2 થી 3 લાખ રૂપિયા તો વધારો આવતો હોય અને બીજી આ રીત જે મહિનાની 70,000 ની આવક બી પ્લસ થતી જ હોય, તો ખેડૂત મિત્રો આપણે ઘણા ખેડૂતો એમ કહેતા હોય કે મારે તો 2 વીઘા જમીન છે, તો 2 વીઘા જમીનમાંથી હું શું ખેતી કરું અને શું ધંધો કરી અને શું પ્લાન કરીને આવક મેળવી શકું? તો તમે આ ધીરુભાઈનો દાખલો જ લો કે એમને 1 જ વીઘો જમીન અને એની એવરેજ ભાવ તમે વધારો ને બધું ગણો તો એક વર્ષની અંદર કેટલા લાખ રૂપિયા તમે આ 12 પશુઓમાંથી કમાઈ લેતા છો? વર્ષની અંદર 15-1 લાખનું ટર્નઓવર થઈ જાય અમારે. તમારી બચત, તમારા ખર્ચો બધું? હા, બચત આપણે ગણીએ તો 10 લાખની, 8 થી 10 લાખની બચત થાય. સરસ. તો ખેડૂત મિત્રો, આ જુઓ કે આ ધીરુભાઈ 1 વીઘા જમીનની અંદરથી 8 થી 10 લાખ રૂપિયા 12 મહિનાની અંદર કમાઈ લેતા હોય. તો ધીરુભાઈ મેન વસ્તુ એ કે તમે આ તબેલાની શરૂઆત કરી એટલે કેટલી ભેંસોથી અને કેટલી ગાયથી કરી હતી કે ભેંસોથી કરી હતી? એ અમને કહેશો? અમારા પાસે એક જ ગાય હતી. એક ગાયથી જ અમે શરૂઆત કરી હતી. પછી બીજી ગાય અમે લાયા. એમ કરીને પછી 4-5 અમારા ઘરની ગાયો તૈયાર કરી. એમ કરીને અમે આગળ વધે ગયા. તો તમે શરૂઆતમાં તમને કઈક તકલીફ પડી હતી? આ જે પ્લાન તમે આ તબેલાનો વિચાર્યું કે તમે હું પશુપાલનનો ધંધો કર્યો કે મને ખોટ જશે કે નફો થશે, એ વિષય તમે બંને પતિ પત્ની કઈક પ્લાન કર્યો, એવું કઈ બનેલું તમારા આગળ? અમારે બન્યું હતું. અમે લાયા, પહેલી એક ગાય અમારે ફેલ થઈ જઈ હતી.
કે 12 મહિની વિહોણે એક ગાય ફેલ થઈ જાય તો બીજી લાવે, બીજી ગાય 1 મહિનામાં મરી જાય. પણ એનું આ બચ્ચું અમારે તૈયાર થઈ ગયું એટલે બચ્ચાના લીધે અમે આગળ ગાયો લાયા જ્યાં અને એમથી અમે હેડ્યા જ્યાં અમારી પોતાની 4-5 ગાયો અમે તૈયાર કરી. એમ કહીને અમારા હાલ 9 ગાયો અમારા પાસે હાલ રેડી ઊભી છે અને એક ભેંસ ઊભી છે અને 3 બચ્ચો છે. એમાં એક બચ્ચું તૈયારીમાં છે ગાભણ થવાની. તો મિત્રો શરૂઆતની સ્ટેજની અંદર આ ધીરુભાઈને થોડી મુશ્કેલીઓ તો પડી હતી, પણ મુશ્કેલીથી તમને શું શીખવા મળ્યું હતું એ અમારા ખેડૂત મિત્રોને કેમ કહેશો? મુશ્કેલી પડે પણ આપણે એનું થોડું સાહસ કરવું પડે, કારણ કે એ આપણે પ્લાનિંગ કરો કે ભાઈ આ થયું હોત આ પ્રશ્ન. અને તમે આનું બીજદાન કઈ રીતના કરાવતા હોય? તમે કંઈક શાંત રાખતા હોય કે તમારે સરકારી કોઈ બીજદાન કરવા માટે ડોક્ટરને બોલાવતા હોય? કઈ રીતના હોય એમ? આપણા ડેરીના જે ડોક્ટર છે રોનકભાઈ પટેલ, એમને જ અમે બોલાવીએ. અમે બીજા કોઈ ડોક્ટરને બોલાવતા નથી. રોનકભાઈનું રિઝલ્ટ સારું છે એટલે અમે રોનકભાઈને જ બોલાવીએ. ગાયને કોઈ પણ તકલીફ હોય તરત અમે રોનકભાઈને ફોન કરીને તો 10 મિનિટમાં અમારાથી હાજર થઈ જાય. અને સરકારી ડેરીમાં બી તમે ફોન કરો કે મહેસાણા દૂધસાગર ડેરીમાંથી અહીંયા આપણે ડોક્ટર બી આવતા હોય, એ બધી કંઈક સગવડ હોય તો અમારા મિત્રોને કહેશો કે તમારા આજુબાજુ બી સરકારના જે બી લાભ મળતા હોય, આમાં કોઈ લોન મળતી હોય, કોઈ સબસિડી વાળી મળતી હોય, એ કોઈ હોય તો અમને ખેડૂત મિત્રોને અમારે કહેશો કે જે અમારો પ્લાન શું હોય કે તમે જે રીતે આવક મેળવો એ અમારા બીજા મિત્રો પણ સારી રીતે આવક મેળવી શકે. અમારો મેન હેતુ એ તો અમારા મિત્રોને તમે કહેશો કે ભાઈ તબેલો કરશો તો આ રીતે મેનેજમેન્ટ કરશો તો સારી આવક મેળવી શકીએ. તો એ વિશે તમે અમારા મિત્રોને કહો થોડું. જિલ્લામાંથી આપણે જિલ્લા ઉદ્યોગમાંથી લોન મળે છે ગાયો લાવવા માટે, ભેંસો લાવવા માટે. એમાં 33% સબસિડી હોય. એ પણ તમે ફોર્મ ભરીને આગળ આપો એટલે આગળ પાસ થાય એટલે તમને અહીં બેંકમાંથી લોન મળી જાય. પણ આપણે લોન બોન કશું લીધેલું નથી, આપણે આપણા મહેનતથી જ કરેલું છે. તો ઘણા ખેડૂત મિત્રોને શું હોય કે ભાઈ આપણે સરકાર આપણને દૂધસાગર ડેરી હોય તો કોઈ બી બનાસ ડેરી હોય એ આપણને લોન આપતી હોય તો એ લોનના ફાયદા લેવાય? લોનના ફાયદા લેવાય. લોનના ફાયદાથી આપણે ઘણો ફાયદો થાય. આપણો પહેલું જ આપણો પશુનો 3 વર્ષનો વીમો આવી જાય અને 33% આપણને સબસિડી મળે. એટલે લોનનો ફાયદો આપણે લેવામાં ફાયદો છે આપણને. તો મિત્રો જો તમે શરૂઆત કરતા હોય તમારા જોડે જો પૈસાની સગવડ ના હોય તો આપણા દૂધસાગર ડેરીની અંદર એમાં શું પ્રોસેસ હોય કે આપણે લોન લેવી, ભેંસો લાવીએ તો એના માટે આપણે શું પુરાવા આપવા પડે? કે આપણે ડેરીમાં દૂધ ભરાવતા હોય એનો દાખલો આપવાનો હોય તો બીજું શું પ્રોસેસ હોય એ અમારા ખેડૂત મિત્રોને જરા કે. આપણા જે ડેરીમાં તમે જે ગામની ડેરીમાં દૂધ ભરાવતા હોય એથી તમને દાખલો આપશે મંત્રી સાહેબ, તથા તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ તમે બેંકમાં આપો. જે તમે તમારી જે બેંકમાં પગાર આવતો હોય એ બેંકમાં આપો એટલે બેંક વાળા તમને અઠવાડિયા 10 દિવસમાં લોન પણ આપી દે. બધા દિવસ થતા ને અઠવાડિયાથી 10 દિવસમાં લોન પણ તમારા ખાતામાં આવી જાય. તો સરસ. તો ધીરુભાઈ મારું કેવું એમ છે કે આપણે લોન લીધેલી હોય, કોઈ એક્સિડન્ટ કુદરત કરે ને ના કરે, એક્સિડન્ટ થતું હોય તો એના પણ ફાયદા મળતા હોય, વીમો મળતો હોય. એટલે વીમો ગાયનો આપણો વીમો હોય 50,000 નો ગાયનો અને ભેંસનો 1 લાખનો વીમો હોય. એ રીતની લોન આપણા બેંક આપણને આપે. તો મિત્રો તમે પણ જો આ રીતે જે ધીરુભાઈ આયોજન કરે છે કે 1 વીઘાની અંદરથી એ મિનિમમ પર મહિને 1 લાખ રૂપિયાની આવક મેળવું જ છે, તો તમે પણ આ રીતે પ્લાનિંગથી પશુપાલન તબેલો કરવો હોય તો તમે પણ કરી શકો. કોઈ પણ તમારે કોઈ પૂછવું હોય તો ધીરુભાઈને એ વિશે તમે માહિતી પૂછી શકો કે લોન કઈ રીતના લેવી, કે એના માટે શું શું પુરાવો આપવાના, એના માટે કઈ ગાયનું પ્રોબ્લેમ હોય, કોઈ બીજદારની તકલીફ હોય તો ધીરુભાઈ અમારા ખેડૂત મિત્રોને તમે એટલું જણાવશો કે તમારો મોબાઈલ નંબર આપો અને એટલું તમે વિશ્વાસથી કહો કે તમારે કઈ પણ વસ્તુની જરૂર હોય, કોઈ પણ પૂછવું હોય તો તમને પૂછી શકે. તો તમારો મોબાઈલ નંબર આપો અને તમે એમને જણાવો કે ભાઈ કઈ બી પૂછવું હોય મને તો તમે મને બેફિકર પૂછી શકો. ભાઈ કોઈ ગાયને કોઈ બી તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 98 254 51 81. તમારી 10 મિનિટમાં હું તમને એની માહિતી આપી દઈશ. ગાયને આ તકલીફ હોય તો આ કરવાથી એને તકલીફ દૂર થઈ જાય. સરસ. તો મિત્રો આ ધીરુભાઈ આપણે એમને સરસ એવી આપણને માહિતી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને જો મિત્રો ખેડૂત મિત્રો તમારે પણ ઓછી જમીન હોય, સારી એવી આવક કરવી હોય તો તમે પણ આ રીતે પ્લાનિંગ કરી અને તબેલો કરી અને ગાય કો તો ભેંસ રાખીને સારી એવી આવક મેળવી શકો. જય જવાન, જય કિસાન.